નૈના વાવડિયાના આપઘાતના પગલે પાટીદાર સમાજના એક અગ્રણીએ સોશિયલ મીડિયામાં આપઘાતને લઈ સવાલ ઊભા કર્યા છે। યુવતીને હેરાન કરવામાં આવતી હોવાના આક્ષેપ કરાયા છે। જો કે આ બાબત પોલીસના ધ્યાનમાં આવી છે અને તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। પાટીદાર સમાજના સામાજિક અગ્રણી વિજય માંગુકિયા દ્વારા આપઘાત સંદર્ભે મુખ્યમંત્રીને રજૂઆત કરતો લેટર લખવામાં આવ્યો। સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે મૃતક નૈના વાવડિયાને અસામાજિક અને વિકૃત યુવક દ્વારા વારંવાર પજવણી થતા માનસિક ત્રાસ આપવામાં આવતો, સાથે જ યુવક દ્વારા મૃતકને બ્લેકમેલ પણ કરવામાં આવતી હતી। અંતે માનસિક તણાવમાં આવી તેણીએ જીવનનો અંત આણ્યો છે। પોલીસ અને સરકાર દ્વારા આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, આવી બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વિજય માંગુકિયા। વિજયભાઈ, કંઈક આપ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે મુખ્યમંત્રીને, શું છે પત્રની અંદર ઉલ્લેખ અને કયા કારણસર આ પત્ર તમે લખો છો? દેખો, બધાને ખબર છે કે આ છેલ્લા એક મહિનામાં કતારગામ વિસ્તારમાં આ ત્રીજી ઘટના છે। એટલે ક્યાંક ને ક્યાંક દબાણવશ અને સ્વાભાવિક છે કે કોઈ દીકરીની મેટર હોય ત્યારે પોતાના આ રૂઢિચુસ્તતાના કારણે, પારિવારિક અને સામાજિક રૂઢિચુસ્તતાના કારણે દીકરીનો બાપ ફરિયાદ નથી કરી શકતો, એ બધા જાણે છે। પરંતુ જ્યારે આવી ઘટના બને છે ત્યારે કોઈ પણ દીકરીનો બાપ હોય, પગ નીચેથી જમીન નીકળી જાય છે, ત્યારે ચોક્કસ રીતે હવે સામે આવીને આના ઉપર ફરિયાદ કરવાની અને ફરિયાદ થાય અને કડકમાં કડક પગલાં લેવાય, એના માટે સમાજ અને ભોગ બનનાર પરિવાર બંને તૈયાર હોય। બીજું કે મુખ્યમંત્રી શ્રીને પત્ર લખવાનું એક જ માત્ર કારણ છે કે આવી સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ બને છે। સમગ્ર ગુજરાતની અંદર આવા રોમિયોગીરી અને કાળા કાચની ફોર વ્હીલર ગાડીઓ રાખી અને ભાડે આપવાનું, યુવાનોને, વિદ્યાર્થીઓને ભાડે આપવાનું આ પ્રકારના કાર્યો કરે છે અને શરૂઆતમાં રોકડ ભાડું વસૂલાત કરી અને પછી વ્યાજના વીજચક્રમાં ફસાવીને લાંબા ગાળાના નુકસાન કરીને ઘરે ખબર નહીં પડે એના માટે વાલીઓ પણ સામાજિક રૂઢિચુસ્તતાને કારણે એના દીકરા દીકરીઓના પિતા કોઈ ફરિયાદ કરતા નથી। એટલે આ ફરિયાદ નહીં કરવાના મજબૂર વશ થઈ અને ફરિયાદ નહીં કરવાના કારણે આવા રોમિયો અને અસામાજિક તત્વો, લુખ્ખાઓ જે પ્રકારે એને મજબૂરીનો ફાયદો ઉઠાવી અને આ લેવલ સુધીનું કામ કરી રહ્યા હોય, ત્યારે ચોક્કસ રીતે આપના માધ્યમથી હું સમગ્ર ગુજરાતના લોકોને એક મેસેજ આપવા માગું છું કે બહાર આવો। આજે આ દીકરી સાથે ઘટના બની છે, કાલે તમારા ઘરે પણ ન આવી જાય એના માટે બહાર આવો। અને છેલ્લે 2 ઘટનાઓ જે બની છે કતારગામ વિસ્તારમાં, એ પરિવાર પણ બહાર આવે ને ખુલીને લોકોને જાગૃત કરે ને લોકજાગૃતિ ફેલાવે કે આ પ્રકારની ઘટનાઓ આ એક નથી બની, આવી તો અનેક ઘટનાઓ બનતી હોય છે। ત્યારે લોકો ફરિયાદ નથી કરતા, મજબૂરીનો ફાયદો ઉઠાવે છે, બ્લેકમેલ કરવાનું કામ કરે છે, ત્યારે બધી જે કોઈ આમાં ભોગ બન્યા હોય એ બહાર આવે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।